મિત્રો, આપણે સૌ ભારતીયો વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ભારતની છે એનું ગૌરવ લઈએ છીએ. ભગવંતો વિશ્વ માયમ એવા આપણે જુદા જુદા શબ્દ સમૂહોનો પણ પ્રયોગ કરીએ છીએ. પણ આજે જ્યારે શંખેશ્વર તાલુકાના એક પ્રાચીન લોહેશ્વર મહાદેવની મુલાકાતે આવ્યા છીએ ત્યારે આપણા મનમાં એક હર્ષોલ્લાસ ઉત્પન્ન થાય, કારણ કે પાંડવો કાલીન ઘણા બધા સ્થાનકો ભારત દેશમાં વિસ્તરેલા છે. તો તેવું જ એક મહત્ત્વનું સ્થાન આ લોહેશ્વર મહાદેવનું છે. અને અમારા મિત્ર અજીતભાઈ અમને બહુ પ્રેમથી અહીંયા લઈ આવ્યા અને એમણે કહ્યું કે આ સ્થાન છે બહુ પવિત્ર છે, આપણા પૂર્વજોના કલ્યાણ માટે આ સ્થાનનું ખૂબ મહત્ત્વ છે. તો હું અજીતભાઈને વિનંતી કરું કે આ સ્થાન વિશે થોડીક ઐતિહાસિક અને ભૌગોલિક બાબતો પણ આપણને સૌને જણાવે. અજીતભાઈ. ધન્યવાદ ગુરુજી. મૂળ તો ગુરુજીએ જે કહ્યું મારા મિત્ર, પણ ખરેખર તો મારા માર્ગદર્શક શ્રી છે અને એમના જ હાથ નીચે મારું પીએચડી ટૂંક સમયમાં થોડા સમય પહેલાં સંપન્ન થયું, એટલે એમની ઉદારતાને હું નમન કરી અને મારી વાત મૂકું છું કે મૂળ તો સમગ્ર ભારત એ સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશ છે અને એ જ અનુસંધાને સમગ્ર ભારત વર્ષમાં ઘણા બધા એવા પ્રાચીન સ્થાનો છે અને એમાંનું સૌથી મહત્ત્વનો જે સમય છે એ મહાભારતકાલીન છે કે મહાભારતમાં પાંડવોના જુગટુ કૌરવો સાથે જુગાર રમ્યા પછીનો જે સમયગાળો છે કે 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ, એ દરમિયાન એ જ્યાં જ્યાં ફર્યા એ સ્થળો આજે પણ પાંડવકાલીન સ્થાનો તરીકે પરિચિત છે. એમાંનું જ એક સ્થાન એટલે આ લોહેશ્વર મહાદેવજીનું મંદિર. ખાસ કરીને એવું કહેવાય છે કે યુધિષ્ઠિર જ્યારે પોતાની સમાધિ અવસ્થામાં હતા એ વખતે એમને જ્ઞાન થયેલું કે ભગવાન શ્રી રામે લોહાસુર નામના અસુરને ચીરી અને અહીંયા ભગવાન શિવજીના શિવલિંગની સ્થાપના કરી હતી અને એથી આ સ્થાનનું નામ લોહેશ્વર મહાદેવ એવું પડેલું છે. બીજી એક વાયકા એવી પણ છે ગુરુજી કે યુધિષ્ઠિરને એવો નિયમ હતો યુધિષ્ઠિરને કે શિવલિંગની પૂજા કર્યા વગર, શિવની પૂજા કર્યા વગર એ જમતા, અને જ્યાં સુધી એ જમે નહીં ત્યાં સુધી બીજા પણ પાંડવો છે એ પણ જમી શકે નહીં. આવી પણ એક લોકવાયકા છે. તો એ વખતે ભીમને ખૂબ ભૂખ લાગી, ખૂબ રમૂજી પ્રસંગ છે. ભીમને ખૂબ ભૂખ લાગેલી તો એમણે એવું કીધું કે શિવલિંગ મેં જોયું છે. તો કે તમે જોયું છે તો મને બતાવે. તો એમણે શું કર્યું કે અહીંયા આ જગ્યાએ એક લોટી એ ઊંધી વાળી દીધી અને કીધું કે આ શિવલિંગ છે. અને એમણે પણ યુધિષ્ઠિરે પણ શિવલિંગ માનીને એની પૂજા કરી નાખી અને પછી જમવા બેસી ગયા, જમી લીધું. પછી ભીમે ચોખવટ કરી કે આ તો શિવલિંગ નહીં પણ મેં કે લોટી ઊંધી વાળી હતી. તો એ સમયે યુધિષ્ઠિરે એક દ્રઢ વિશ્વાસ સાથે કીધું કે મેં પૂજા કરી હોય તો ત્યાં શિવલિંગ હોવું જ જોઈએ એમ. અને પછી ત્યાં ખોદકામ કરીને જોયું તો ત્યાં આ શિવલિંગ જે સ્વયંભૂ એ લોટીની નીચે જ હતું. હકીકતે લોટીની પૂજા કરેલી દેખાતી હતી પણ ખરેખર તો ત્યાં શિવલિંગની પૂજા થયેલી હતી એવું પણ પ્રતિપાદિત થયેલું છે. એ ઉપરથી લોટેશ્વર મહાદેવ એવું પણ થયું. થોડા સમય પહેલાં જ આ જગ્યાનો પૂર્ણ જીર્ણોદ્ધાર થયેલો છે. જૂનું જે મંદિર હતું એ મંદિરના સ્થાને આ નવું મંદિર પણ અહીંયા બનાવેલું છે. આ આખી જગ્યા જે છે એ ખૂબ જ વિસ્તૃત થયેલી છે. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને એનું પણ એ અહીંયા યોગદાન ખરેખર તો જોવા મળે છે. બહુ જ સરસ રીતે આ જગ્યા એ વિકસિત થયેલી છે અને સરકારશ્રીએ પણ એને હેરિટેજ ક્ષેત્ર તરીકે જે રીતે એ વિકસાવવાનું કાર્ય કરેલું છે એના કારણે ખૂબ જ પ્રસિદ્ધ હાલમાં થયેલી છે. આ ગંગો કુંડ પણ એનો જ એક ભાગ છે. નમસ્કાર. પાંડવકાલીન જે જગ્યાઓ છે એમાં આગળ જે આપણે જોયું કે લોહેશ્વર ધામ, દાદા લોહેશ્વર મહાદેવનું મંદિર, એના અંતર્ગત જ આ ગંગો કુંડ છે. જે ગંગો કુંડ પણ પાંડવકાલીન જ છે. એક સમયે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ ક્ષેત્રમાં ફરતા આવ્યા સમગ્ર ભારત ભ્રમણ કરતા અને એ વખતે જ્યારે ભગવાન મહાદેવજીની પૂજા કરવાની હોય ત્યારે આ ગંગા કુંડમાં એ સ્નાન કરી અને એ પછી જ એ ત્યાં ભગવાન મહાદેવજીની પૂજા કરતા હતા. એવી વાયકાઓ પણ આ ક્ષેત્રમાં મળે છે. સાથે સાથે એક સમયે આ કુંડ એ પુરાતન અવસ્થામાં હતો. એને બંધાવવાનું કાર્ય એ
મોટી ચંદુર ગામના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામના વતની કરમસિંહ રથવી કે જેમણે આ ગંગવા કુંડને બંધાવવાનું ખૂબ જ સરસ મજાનું ભગીરથ કાર્ય કર્યું, જે નાડોદા રાજપૂત સમાજના એક આગેવાન હતા અને ખૂબ સરસ રીતે આ કુંડને બંધાવી અને એ કાર્ય કર્યું. અને એવી લોકવાયકા છે કે જેના બાપ દાદા અવગત્ય ગયા હોય અને અહીંયા આવી અને ભગવાનનું નામ લઈ અને આ કુંડમાં એક સ્નાન માટે જે કૂદકો લગાવે અને પૂજન કરે તો એમના બાપ દાદાની ગતિ થાય એવી રીતની પણ સરસ એક લોકવાયકા છે. એવી જ એક લોકવાયકા છે અને અહીંયા વર્ષોથી આ પ્રમાણેનું પણ કાર્ય થતું રહેલું છે. માતૃ પિતૃ ખાસ કરીને પિતૃ શ્રાદ્ધ માટે લોકો આ જગ્યાએ આવતા રહેલા છે.